હળવદ શહેરમાં ગતકાલે ચાલુ થયો છે ને જેને લઈ ઠેર ઠેર પાણી ભરાવાના સમાચારો પણ છે ને અલગ અલગ જગ્યાએ 3 જગ્યાએ તણાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે. સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ તાલુકામાં ગતકાલે લગભગ 5 વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ 6 થી 8ના ગાળામાં લગભગ 4 ઇંચથી વધુ વરસાદ હળવદ તાલુકામાં વરસ્યો હતો ને જેને લઈ હળવદ તાલુકાના લગભગ દરેક ગામોમાં નદી અને વોકળા બે કાંઠે થવાના સમાચારો છે અને સાથે જ અલગ અલગ ગામોમાં દિવાલ ધરાશયી થયું, ફળિયામાં પાણી ભરાઈ જવા, ખેતરોમાં પાણી ભરાઈ જાય આવા પણ સમાચારો છે. તેમાં પણ વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના રણછોડ ગામે દિવાલ ધરાશયી થવાના સમાચાર છે. સાથે જ હળવદ શહેરમાં જે આનંદ બંગલો આવેલો છે ત્યાં પણ એક દિવાલ ધરાશયી થવાના સમાચાર છે. હળવદ શહેરમાં ITI પાસે એક વૃક્ષ ધરાશયી થવાના સમાચાર છે. એટલે આવી રીતે અલગ અલગ સમાચારો છે કે જેને લઈ મોટા પ્રમાણમાં લોકોને નુકસાન થવાના સમાચારો પણ છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો 28 તારીખ સુધી ખાસ તો સૌરાષ્ટ્ર એટલે કે અહીંયા જે સુરેન્દ્રનગર, મોરબી જિલ્લા સહિત અલગ અલગ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે વરસાદ અવિરતપણે ચાલુ રહેશે ને જેને લઈ મોટું નુકસાન થવાની સંભાવના છે. સાથે જ હમણાં થોડી જ વાર પહેલાં અહીંના સાંસદ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ છે સુરેન્દ્રનગરના, તેઓએ બિનજરૂરી લોકોને બહાર નહીં નીકળવા માટે અપીલ પણ કરી છે. એટલે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે. મિત્રોને ફરી એક વખત જાણકારી આપીએ તો અત્યારે આપણે હળવદ શહેરમાં જે વરસાદ ધીમી ધારે ચાલી રહ્યો છે ને તેનું લાઈવ કવરેજ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. આપના વિસ્તારમાં કેવો વરસાદ છે અને વરસાદને લઈને શું છે સ્થિતિ તે પણ જણાવશો, જેથી કરીને અન્ય મિત્રો પણ આ વરસાદ વિશેની જાણકારી મેળવી શકે. તો અત્યારે તમે જે પ્રકારે વરસાદ જોઈ રહ્યા છો તે તો હળવદ શહેરના દ્રશ્યો છે. અને ખાસ તો આજે જન્માષ્ટમીનો તહેવાર છે અને જન્માષ્ટમી નિમિત્તે જે મેળાની મોજ હોય ને આ મેળાની સાતમ આઠમના જે તહેવારની મોજ હતી એ તમામ મોજ વરસાદના પાણીમાં ધોવાઈ ગઈ છે. અને સાથે જ ખેડૂતો જે ઘણી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા વરસાદની, તે આતુરતાનો અંત આવ્યો છે. કારણ કે મોટાભાગના નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે, નદીમાં પાણીની સારી એવી આવક થઈ છે. એટલે મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદથી લોકોમાં આનંદ પણ છે. સાથે જ કપાસ, મગફળી સહિતના ઘાસચારો જે પણ ખેડૂતોએ વાવ્યું હોય તેમાં પણ નવજીવન મળશે. એટલે કે પશુપાલકોને ખાસ તો પશુ નિભાવવાનો સારો એવો આશરો પણ મળી જશે, કારણ કે ઘાસ સારું એવું ઉગી નીકળશે. જે મિત્રો આપણી સાથે જોડાયા છે તેઓ કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે ક્યાંથી છે, એટલે અન્ય મિત્રો પણ જાણી શકે. તુષારભાઈ કહી રહ્યા છે કે સાપકડામાં વરસાદ ચાલુ છે. આમ તો હળવદ તાલુકાના દરેક ગામોમાં વરસાદ ચાલુ છે. અરવિંદભાઈ કહી રહ્યા છે ખારી નદીના પટમાં અવરજવર કરવી નહીં. અતિવત છે અરવિંદભાઈ, કારણ કે ખારી નદીના જે વિસ્તાર છે તેમાં 3 અલગ અલગ દુર્ઘટનાઓના બનાવ સામે આવ્યા છે ને જેને લઈને જ તંત્ર હાલ પણ જે 8 ને 1 9 જે 9 લોકોની શોધખોળ હાલમાં પણ ચાલી રહી છે. જોકે અંધારું છે એટલે અત્યારે થોડીક શોધખોળમાં ખામી વિક્ષેપ પણ પડશે, પરંતુ તંત્ર દ્વારા ખૂબ પ્રશંસનીય કામગીરી પણ કરવામાં આવી છે. સાથે જ સુરેન્દ્રનગરના સાંસદે જે અગાઉ અપીલ કરીને મેં અગાઉ દર્શક મિત્રોને જાણકારી આપી તે મુજબ કે તેઓ દ્વારા એક વિડીયો જાહેર કરી અને અપીલ પણ કરવામાં આવી છે કે કોઈએ બિનજરૂરી કોઈએ ઘર બહાર નીકળવું નહીં, પરિવારનું ધ્યાન રાખવું, જેથી કરીને કોઈ મુશ્કેલીમાં ન સર્જાય અને કોઈને બીજા કોઈને પણ મુશ્કેલી ન પડે. એટલે ખાસ તો ઘર બહાર કામ સિવાય નીકળવું નહીં. એટલે બિનજરૂરી ઘર બહાર નહીં નીકળવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના એટલે કે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાએ અપીલ કરી છે. અને સાથે જ બીજી એક વાત કરીએ તો અત્યારે હળવદમાં થોડીક વરસાદની ગતિ પણ વધી છે. આપના વિસ્તારમાં કેવો વરસાદ છે તે પણ જણાવશો. સાથે મેં અગાઉ કહ્યું તેમ કે ગતકાલે જે ઢવાણા ગામે જે આવા સમયે આથી થોડુંક મોડું થયું હશે 8 થી 9 ગાળાની અરસામાં ઢવાણા ગામેથી ઢવાણાથી નવા ઢવાણા જવાના રસ્તે વચમાં જે છે તે ખારી નદી આવે છે ને આ કંકાવટીની ખારી નદી, આ કંકાવટીની ખારી નદીમાં ટ્રેક્ટર ટ્રોલી સાથે 17 લોકો તણાઈ જવાનો બનાવ સામે આવ્યો હતો. જોકે
સદનસીબ એ છે કે લગભગ 9 જેટલા લોકોને તંત્ર અને સ્થાનિક લોકો અથવા અલગ અલગ રીતે બચી ગયા છે, એટલે 9 લોકોનો જીવ બચી ગયો છે ને હજી 8 જેટલા લોકો લાપતા છે અને તંત્ર દ્વારા એની શોધખોળ કરવામાં આવી રહી છે. એટલે 8 લોકો હજી પણ લાપતા છે, તેની શોધખોળ ચાલુ છે અને આવતીકાલે પણ હજી શોધખોળ ચાલુ રહેશે. એટલે ત્યાંથી અને બુટવડા ગામે પણ એક ભરવાડ યુવાન જે રમતુભાઈ બેચરભાઈ જે યુવાન છે તે તણાઈ ગયો હોવાના સમાચાર ગતકાલે મળ્યા હતા. એટલે ગતકાલનો પણ એ બનાવ છે. એટલે લગભગ 8 ને 9 જણા હજી પણ શોધવાના બાકી છે. સાથે જ જે ઘણાંદ ગામની વાત કરીએ તો ઘણાંદ ગામે જ ગતકાલે જે મહિલા તણાઈ હતા રિક્ષામાં બેસી અને 5 વ્યક્તિઓ જે હળવદ તરફ આવી રહ્યા હતા અને તે દરમિયાન ઘણાંદ પાસે રિક્ષા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આજ એ જ નદી છે મિત્રો, જે નદીની વાત કરીએ છીએ આપણે કે અલગ અલગ બનાવ સામે આવ્યા છે. એટલે કે ખારી નદી, આ ખારી નદીમાં આ બનાવ સામે આવ્યો હતો. એટલે એ ખારી નદીમાં રિક્ષા પણ તણાઈ હતી, જેમાં પણ 5 લોકો સવાર હતા. 5 લોકો પૈકી 4 લોકોનો આ બચાવ થયો હતો અને એક મહિલા છે તે તણાઈ ગયા હતા. એટલે કે જે લાપતા બન્યા હતા અને આજે તેમનો બપોર પડતા સમાચાર મળે કે આ જે મહિલા છે તે મળી આવે છે અને મહિલાની લાશને મામલતદારને જાણકારી આપવામાં આવી છે અને મામલતદાર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલે અલગ અલગ આવા બનાવો પણ બન્યા હતા. પરંતુ સમગ્ર વાતનો જે આપણે કરી છે કે બિનજરૂરી ઘર બહાર નીકળવું નહીં. આમ તો લોકો વરસાદના બિનજરૂરી ઓછા જ નીકળતા હોય, પરંતુ જ્યાં સુધી કામ રડે એવું હોય એટલે કે કામ સિવાય ન નીકળે ત્યાં સુધી સારું. એટલે જ્યાં સુધી ઘર બહાર ન નીકળે ત્યાં સુધી સારું, કારણ કે અન્ય લોકોને પણ મુશ્કેલી સર્જાય અને કોઈ પણ જગ્યાએ દુર્ઘટના સર્જાય તો લોકો ઉપર અણધારી આફત પણ આવી પડે અને તંત્રને પણ એક જગ્યાએ રેસ્ક્યુ અને બચાવની કામગીરી ચાલતી હોય અને અન્ય જગ્યાએ જવું પડે. એટલે ખોટી આવી કોઈ પણ જગ્યાએ ખોટી હિંમત કરવી નહીં. આ પાણી ઓછું છે, પાણીમાંથી નીકળી જવું તેવી પણ હિંમત કરવી નહીં. જે પ્રકારે આપણે ઢવાણા ગામે આજે આખો દિવસ કવરેજ કર્યું ત્યાં પણ જોવા મળ્યું હતું કે જે ઢવાણા ગામ છે તે ઓકળા પાસે 1 ફૂટ વોકળા ઉપરથી પાણી પસાર થતું હોય તો પસાર થવું નહીં તેવું બોર્ડ મારેલું છે. તેમ છતાં પણ આ લોકો જે ટ્રેક્ટરમાં ગયા હતા અને ત્યાં ટ્રેક્ટરમાં જતા બનાવ બન્યો છે. એટલે આવું કોઈ પણ જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ આવું સાહસ ન કરે જેથી કરીને અન્ય લોકોનો પણ જીવ જોખમાય. એટલે આ સમગ્ર આખો દિવસની અપડેટ હતી. સાથે જ અલગ અલગ ગામોમાં ખેતીવાડીમાં પાણી ભરાઈ જવાના પણ સમાચારો છે. ઘણી બધી જગ્યાએ પાક નુકસાનીના પણ સમાચાર છે. પરંતુ જેમ જેમ દિવસો વીતશે એટલે કે 28 તારીખ બાદ આપણે અલગ અલગ ગામોમાં અલગ અલગ જગ્યાએ પહોંચવાનો પ્રયત્ન કરીશું અને પાક નુકસાનીના પણ સમાચારો પ્રસારિત કરીશું, જેથી કરીને રાજ્ય સરકારના ધ્યાનમાં આવે અને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા કોઈ વળતર ચૂકવવામાં આવે, સહાય ચૂકવવામાં આવે તેવું આપણે પૂરતા પ્રયત્નો કરીશું, જેથી કરીને ખેડૂત પગભર થઈ શકે. ખાસ તો જે ખેડૂતો હોય છે તે મોટાભાગના ઊંચી ઉધારા કે ઘરેણાં કે દાગીના કે આવું બધું ગીરવે મૂકી અને મોંઘા ભાવના ખાતર બિયારણ સહિતની ચીજવસ્તુઓ ખરીદતા હોય. સાથે જ અત્યારે ખેડ મોંઘી, દવા મોંઘી, નિંદામણ નાશક મોંઘા, મજૂરી મોંઘી, આ તમામ મોંઘા ખર્ચાઓ વચ્ચે ખેડૂતો ખેતી કરે છે અને ખેડૂતનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તેઓને દર વર્ષે નાનું મોટું નુકસાન જતું હોય છે. વરસાદ હોય, ક્યાંક અનિયમિત વરસાદ થાય જેને લઈને પણ નુકસાન થાય, વધારે વરસાદ થાય ત્યારે પણ નુકસાન થાય, શિયાળામાં ક્યારેક માવઠું થાય ત્યારે પણ નુકસાન થાય, ઉનાળામાં કેનાલ બંધ થઈ જાય ત્યારે પણ નુકસાન જાય. સતત શિયાળું, ચોમાસું કે ઉનાળો ત્રણેય પાકો હોય, જે સિઝન હોય ને ત્રણેય પાકમાં નિષ્ફળ જાય પાક, તો પણ તેઓ એક ઉમદા સ્વરૂપ કહી શકાય કે તેઓ જીવે છે, ક્યાંય આપઘાત કરવાનો વિચારતા નથી. આ એક પ્રશંસનીય કહેવાય અને લોકો માટે પણ આ એક ઉમદા ઉદાહરણ પણ છે. ઘણા લોકો એવું હોય છે કે ધંધામાં નુકસાની થાય અને ધંધામાં નુકસાન થાય એટલે ગળો ફાંસો ખાઈ લે કે અન્ય કોઈ પ્રવૃત્તિ તરફ વધતા હોય છે. પરંતુ આવું ખેડૂતો પાસેથી અન્ય લોકો પણ શીખ લે કે ખેડૂતો દર વર્ષે કંઈક ને કંઈક પાક નુકસાન જતો હોય છે. 3 સિઝન લેવાતી હોય અથવા 2 સિઝન લેવાતી હોય ચોમાસું કે શિયાળામાં, ત્યારે પણ નુકસાન જતું હોય. એટલે આવી 2-3 સિઝનોનું નુકસાન જતું હોય ત્યારે પણ જો ખેડૂતો
ક્યારેય આવું નથી વિચારતો, તો અન્ય ખેડૂતો પાસેથી ઘણા લોકોને શિખામણ પણ લેવાની જરૂર છે કે જેઓ ધંધામાં ખોટ ખાય અને અણધાર્યું પગલું ભરી લેતા હોય છે. ઇંગોરાળામાં વરસાદ ચાલુ છે, રોહિતભાઈ કહી રહ્યા છે. ખારી નદી ખારી થઈ હોવાનું અરવિંદભાઈ પુરિયા કહી રહ્યા છે. હા અરવિંદભાઈ, સાચી વાત છે, કારણ કે જે બનાવ બન્યો છે એ તમામ ખારી નદીમાં જ બન્યા છે અને ખારી નદી લઈને જ અત્યારે આપણે ખાસ તો અપડેટ માટે જ આ લાઈવ થયા હતા કે શું શું આખો દિવસનો બનાવ બન્યો છે. અને આજે જ્યારે સવારે લગભગ 7 વાગ્યાના અરસામાં અમે પહોંચ્યા હતા ધવાણા ગામે, ને ત્યારે 7 વાગ્યાના ત્યારથી જ તંત્ર ખડે પગે હતું. અલગ અલગ તંત્ર દ્વારા અલગ અલગ રીતે કામગીરી પણ કરવામાં આવી હતી. સાથે 10 વાગ્યાના અરસામાં હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય સાથે જ સુરેન્દ્રનગર સાંસદ અને એપીએમસીના ચેરમેન પણ પહોંચ્યા હતા ઘટના સ્થળે. સાથે તેમની સાથે વલ્લભભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ગોયલ સહિત અનેક રાજકીય પક્ષોના આગેવાનો પણ હતા. સાથે જ ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ જોવા મળ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી હતા, હળવદ મામલતદાર પણ જોવા મળ્યા હતા. સાથે જ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ જોવા મળી હતી. હળવદ પીઆઈ, હળવદ પીએસઆઈ સહિત પણ જોવા મળ્યા હતા. એટલે ખાસ તો આ બધાય તંત્ર ખડે પગે હતા, કેમ કે જે દુર્ઘટના બની છે ને તેને લઈ ક્યાંક ને ક્યાંક લોકોમાં ફરી એક વખત કોઈ વખત આવી દુર્ઘટના ન બને અને લોકોમાં ખાસ તો કાળજી જળવાય તે માટે આજે ચંદુભાઈ સિહોરા દ્વારા એક વિડીયો પણ તેમના સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે, અને આપણે પણ આપણા ફેસબુક, યુટ્યુબ પર મૂક્યો છે. લોકો જોઈ શકે છે, કારણ કે ખોટું સાહસ કરવાથી ઘણા બધા લોકોનું જીવ જોખમમાં મુકાય છે. કારણ કે આવું સાહસ ટ્રેક્ટરમાં કરવું અને 17 લોકોનો જીવ તાળવે ચોટે, અને તેમાં પણ હજી પણ 8 જણા લાપતા છે અને 8 જણા મળ્યા બાદ આગળની કાર્યવાહી થશે. વિજયભાઈ કહી રહ્યા છે કે સડા નારદરીમાં ફૂલ વરસાદ ચાલુ છે. એટલે આમ તો જે પ્રકારે મેં કહ્યું તેમ કે સારો એવો વરસાદ સારો નોંધાયો છે, અને ખાસ તો આ ઉપરવાસમાં જ ભારે વરસાદના હિસાબે જ આ ખારી નદીમાં પાણી આવ્યું છે. કારણ કે ખારી નદી છે તે વાત કરવામાં આવે તો મૂળી અને ધાંગધ્રા તાલુકાનો સારો એવો વરસાદ છે. એટલે એ વરસાદનું પાણી સીધું જ અહીંયા આ ખારી નદીમાં આવ્યું છે, ને જેને લઈને જ આ પૂર જેવી ભયંકર સ્થિતિ સર્જાઈ હતી, અને તેને લઈને જ આ ટ્રેક્ટર સહિત તણાયા હતા. સાથે જે બુટવડા ગામે જે યુવાન તણાયો હતો અને ઘણા ગામે રિક્ષા તણાઈ હતી. એટલે આ આખી પટ્ટો એક જ છે અને આ સમગ્ર બનાવ એક જ ખારી નદીમાં બન્યો હતો. એટલે લોકોને ખાસ અપીલ છે કે બિનજરૂરી ઘર બહાર નીકળવું નહીં. હળવદમાં અત્યારે પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે. આપના વિસ્તારમાં પણ વરસાદ ચાલુ છે. સાવચેત રહો, ઘરે રહો, સુરક્ષિત રહો, અમે પણ અપીલ કરીએ છીએ. સાથે જ અમારો મોબાઈલ નંબર છે 84 014 82 014 અને 9545 99 98, જેમાં આપના વિસ્તારમાં ક્યાંય પણ વીજળી પડવી, વૃક્ષ ધરાશય થવું, મકાનમાં પાણી ભરાઈ જવા, ખેતરોમાં પાણી ભરાઈ જવા, વોકડા ઉપરથી પાણી પસાર થવું, આવું કોઈ પણ જગ્યાએ કોઈ દ્રશ્ય હોય તો તમે આડો મોબાઈલ રાખીને 10-10 સેકન્ડના 2 થી 3 વિડીયો મોકલી શકો છો, ને જે અમે જવાબદાર તંત્ર સુધી પહોંચાડીશું. સાથે જ આપ જો ગ્રામ્ય વિસ્તારમાંથી હોય તો આપના વિસ્તારના ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી અને સરપંચ, અને શહેરી વિસ્તારમાં હોય તો શહેરી વિસ્તારમાં ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખનો કોન્ટેક્ટ કરી શકો છો. સાથે જ કંટ્રોલ રૂમના અલગ અલગ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, જેથી કરીને આપને કોઈપણ જગ્યાએ આવી મુશ્કેલી સર્જાય તો કોન્ટેક્ટ કરી શકો છો. રાહુલભાઈ કહી રહ્યા છે કે કડિયાણામાં પણ બહુ છે. મયુરનગરમાં કાલથી વરસાદ ચાલુ છે. સંજયભાઈ કહી રહ્યા છે. પ્રફુલભાઈ કહી રહ્યા છે કે કડિયાણામાં પણ બહુ છે. એટલે જે પ્રકારે આપણે વાત કરીએ કે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હોવાનું સમાચાર આવી રહ્યા છે. એટલે અત્યારે આપણે હળવદ તાલુકાના અલગ અલગ ગામોના વિસ્તારોમાંથી જે માહિતી મળી રહી છે તે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે. અને અત્યારે આપણે ઓફિસથી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ કે જ્યાં ક્રોસરોડ હોટલ પાસે આપણી ઓફિસ છે ને ત્યાંથી સીધું લાઈવ કવરેજ બતાવ્યું કે કયા વિસ્તારમાં શું વરસાદની સ્થિતિ છે. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો.